બસ પૈસા એટલા કાઉન્ટ કરું મેડમ કે 12 વાગો અસુરા સાચો કસની હાલતા નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર સેવા સદન અને સેવા સદનમાં ગાયત્રી નર્સિંગ કોલેજ જેના વિદ્યાર્થીઓ છે એમના ગંભીર આક્ષેપ છે કે કોલેજ છે એ ફીસ કરતાં વધારે ચાર્જ કરે છે. ફીસ તો આપવાની જ, પરંતુ બીજા બધા એક્સટેન્શિયલ જે ખર્ચાઓ છે એના પણ પૈસા લે છે. બીજી વાત એવી પણ કરવામાં આવી રહી છે કે હોસ્ટેલના પૈસા છે કે ગમે તે પણ વસ્તુઓ અમે ભરીએ છીએ પૈસા, એનું સામે વળતર નથી મળી રહ્યું. વળતર એટલે એમને ભણાવવા માટે ત્યાં શિક્ષકો નથી, પહેલી વાત. અને બીજી વાત, એ જે હોસ્ટેલના પૈસા ભરે છે એ પણ હોસ્ટેલમાં એમને જમવાનું પણ નથી મળતું. આ બધા જ જે સવાલો છે, આ બધા જ એમના જે તકલીફો છે એ 4 દિવસથી છેલ્લા લડી રહ્યા હતા. સાથે જ અનેક એમના જે રિસ્પેક્ટેબલ આગેવાનો હશે એમની પાસે પણ વાત કરી, પરંતુ એ વિદ્યાર્થીઓ બાળકો એટલા ત્રાસી ગયા કે છેલ્લે કલેક્ટર પહોંચડી દોડી ગયા. કલેક્ટર કચેરી દોડ્યા બાદ તમે આગળ જે વિડીયો જોયો, એ વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ માટે ભીખ માંગી રહ્યા છે. વાત એમ છે કે દીકરીઓ ઘરેથી પૈસા માંગે, ઘર ગરીબ હોય, બીજી બાજુ એમને ભણાવી રહ્યા હોય, અને જો આ રીતની વસ્તુઓ થાય તો કદાચ મા બાપ પણ તે પછી એ દીકરીને ભણાવવામાં સવાલ કરે. અને આ વિદ્યાર્થીઓ એટલે જ એટલા આક્રોશથી બોલી રહ્યા છે. સૌપ્રથમ તમે એ દ્રશ્યો, એ વિડીયો પર નજર કરો, જેમાં એ દીકરી છે એ કલેક્ટર કચેરી જઈ પોલીસ પાસે હાથ જોડી ભીખ માંગી રહી છે. આ આંસુ જોઈ અને કદાચ તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ આંખમાં આક્રોશ જોઈ તમને પણ એમ કદાચ થશે કે વિકાસ ગુજરાતનો આવો, જે ગુજરાતમાં આપણે વિકાસના બળગા ફૂંકીએ છીએ એ જ ગુજરાતમાં વિદ્યાર્થીઓનો હાલ આવો. સૌપ્રથમ તમે વિડીયો પર નજર કરો. हमने बात करी नहीं करी बेन तुम्हारे आगे मैंने बात करी नहीं करी तुम्हें हमने बात करी नहीं करी तुम्हें बस आदमी तमाम प्लान है साथ हो जाओ हमारे जाने तो विचारो हमारे तो विचारो करे के होस्टेल वाला काम करे तो हमें वो काट करो सर हमें आओ घर के मैडम ना होय घर भागी गए हो क्या डॉक्टर पर कोई दिवस में समझो ચાલે ભાઈ, તો કોઈ પણ ગમે તે બોલશે, બરાબર છે? ચલો ચલો ભાઈ, એવું હોય ને વિદ્યાર્થી ભાઈ આવી જાવ. સાંભળી રહ્યા છે કોઈ વિદ્યાર્થી પોતાની વાત સાંભળી જશે, કોઈ એમની સાંભળવા તૈયાર નહીં. એની જવાબદાર આખા તંત્રની રહેશે. વિદ્યાર્થીને કામ કરશે, આત્મહત્યા પણ કરશે, એની જવાબદાર આખા તંત્રની રહેશે. કારણ કે ફીસ લેવા ટાઈમે મેનેજમેન્ટ ફી લેવાના ટાઈમે મેનેજમેન્ટ પહોંચી જાય છે. અત્યારે વિદ્યાર્થીની વાત સાંભળવા માટે બધા રડી રહ્યા છે. અમને સોમવારે કીધું કે કીધું ભાઈ શું છે ભાઈ, સોમવારે કીધું નથી કીધું કીધું કે નહીં તો પછી ભાઈ બરાબર છે.
તંત્રની જવાબદારી તંત્રની જ્યારે આ અધિકારી અહીંયા હાજર નથી, આ છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ છે, આ વિદ્યાર્થીઓને એટલી બધી પડતી તકલીફ. शांति रख एक बार नीचे आओ सर पानी पर आप सर अपन जगह पर धमकियां को दो सर कंपनी डिजिटल को दो सॉल्यूशन मिले आ जीएनएमसी के नौकरी नहीं मिला एक दिन ही लगे बात करें नौकरी कोई नीचे ले लो इधर में नीचे चलो ओए પૈસા કો અમે આલે કેટલા પૈસા જોયા તમને ઘેર પાડે પૈસા ખાયા કરો છો આપણે જોયો એ વિડીયો જેમાં એ દીકરીઓ છે એ ભીખ માંગી રહી છે. જોવા જઈએ હાથ પગ જોડી કહી રહી છે કે હું તમારા પગે પણ પડી જાઉં તમે કહેતા હો તો, પરંતુ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો, અમારા પ્રશ્નો છે એની તકલીફો છે એ દૂર કરો. છોટાઉદેપુરનો આટલો લૂલો વિકાસ કેમ કે જ્યાં વિદ્યાર્થીઓ જે કોલેજમાં આરામથી ભણવા જોઈએ ત્યાં આટલી બધી તકલીફો થઈ રહી છે. આમાં સવાલ તો શિક્ષણ મંત્રીને પણ કરવો જોઈએ કે શું તમારા ધ્યાનમાં આ કેસ આવ્યો છે? નથી આવ્યો તો આના પર જરીક જોવો, અને સાથે જ આ દીકરીઓ જે રીતે વલખા મારી રહી છે, જે રીતના આ બધા પ્રશ્નોથી જે ઝૂંબી રહી છે, એ પ્રશ્નોનો કદાચ તમારાથી કંઈ ઉકેલ લાવી શકાય તો લાવો, કારણ કે તમે પણ એક શિક્ષણ મંત્રીની ફરજ પર છો, તમારી આ ફરજ બને છે. અને સાથે જ છોટાઉદેપુરના એ બધા જ સત્તા પર બેસેલા અધિકારીઓની આ ફરજ છે કે આ વસ્તુનો ઉકેલ જલ્દીથી જલ્દી આવે. આ ઘટના અંગે આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.